જય શ્રી કૃષ્ણ. મારું નામ દ્રષ્ટિ કટારિયા છે. આજે હું શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના કેવી રીતે થઈ એ વિશે સંક્ષિપ્તમાં કહીશ. શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના શ્રી મહાપ્રભુજીના કૃપાથી શ્રી ગુસાઈજીએ પ્રગટ કરી છે. એમના હૃદયમાં પ્રગટ થયેલા શ્રી મહાપ્રભુજીના 108 નામનું ગાન શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં કરેલું છે. શ્રી મહાપ્રભુજીએ જ્યારે આસુરિયા મોહમાં લીલા કરી ત્યારે શ્રી ગુસાઈજી 10 વર્ષના હતા અને તેમને ઘણો વિરહ થયો અને 3 દિવસ સુધી વિરહ તાપમાં અન્નજળ ન લીધું. તે સમયે એમના હૃદયમાં વિરાજતા શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપોનો અનુભવ કર્યો. શ્રી ગુસાઈજીએ 3 અલૌકિક સ્વરૂપોનો અનુભવ કર્યો. પહેલું શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, બીજું શ્રી સ્વામીજીનું સ્વરૂપ અને ત્રીજું શ્રી સાક્ષી ભાવાત્મક આચાર્ય શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ. આ ત્રણેય સ્વરૂપોની 35 દિવ્ય લીલાઓનો અનુભવ કર્યો. ત્યારે પ્રત્યેક લીલાઓનું એક નામ મંત્ર આ શ્રીના હૃદયમાં પ્રગટ થયું. આમ શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના 108 નામ રત્નોની જેમ પ્રકાશિત કર્યું. આમ શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના થઈ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. મારું નામ જયંતી લોટિયા છે. હું આજે શ્રી મહાપ્રભુજીના એક નામનું વિવરણ કરીશ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ભૂમિ ભાગ્યાય નમઃ. श्री वल्लभ भाग्य से भूतल पर आए, 3 बार परिक्रमा करके वसुधा ताप नसाए, व्रज भूमि कुयश 14 लोक में छाए. श्री वल्लभे 3 बार ભૂમિની પરિક્રમા કરી ને અગણિત જીવોને શરણે લીધા ને પુષ્ટિ માર્ગનું સ્થાપન કર્યું. એટલે ભૂમિનું ભાગ્ય છે કે આપ શ્રીના ચરણથી ભૂમિ ભાગ્યવાન બની. જેથી કરી એમનું આ નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું. શ્રી ભૂમિ ભાગ્યાય નમઃ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. મારું નામ તેજ છે. આજે હું તમને સર્વોત્તમ સ્તોત્રમાંનું શ્રી મહાપ્રભુજીનું એક નામ શ્રી આનંદાય નમઃ કેમ થયું તે કહીશ. હું આનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને વંદન કરું છું. મહાપ્રભુજી આપ આનંદમય છો, કારણ આપ પૂર્ણ પુરુષોત્તમ છો. આપ અને શ્રી કૃષ્ણ બંને એક સમાન છો. તેથી કરીને શ્રી ગુસાઈજી પ્રભુચરણેશ આપનું નામ આનંદાય નમઃ કહ્યું. શ્રી ગુસાઈજી પ્રભુચરણેશના અંતઃકરણમાંથી આનંદની ઉર્મિ પ્રગટ થઈ. તેથી કરીને આનંદાય નમઃ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. મારું નામ પુષ્ટિ છે. હું આજે આપને શ્રી વલ્લભની કૃપાથી એમના નામનું વિવરણ કરીશ. પરમાનંદાય નમઃ. શ્રી ઠાકોરજી જ્યારે શ્રી સ્વામીજીનું નામ સાંભળે શ્રી રાધે ત્યારે પરમ આનંદ પામે છે. અને આપણા શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામીજીનું છે જેમાં પ્રભુને પરમ આનંદ મળે માટે જ એ નામ પરમાનંદ કહેવાય છે. માટે જ્યારે આપણે આ નામ બોલીએ પ્રભુ આપણને બી આનંદ સ્વરૂપ પરમ આનંદ આપે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. યાગોદો ભક્તિ માર્ગૈક સાધનત્વ ઉપદેશક પૂર્ણાનંદ પૂર્ણ કામો વાક્પતે વિભુદેશ્વર. મારું નામ ઋષિ છે. હું આજે આ શ્લોકમાંનો એક નામ શ્રી વાક્પતે નમઃ આ નામનો વ્યાખ્યાત કહીશ. શ્રી મહાપ્રભુજી વાક એટલે વાણીના અધિપતિ છે. વાણી એટલે સરસ્વતીના પતિ છે. આ નામનો જપ કરવાથી બુદ્ધિ એકદમ તીક્ષ્ણ થાય છે. બુદ્ધિનો વિકાસ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. મારું નામ પ્રિશા. હું આજે આપને શ્રી મહાપ્રભુજીના એક નામનું વ્યાખ્યાત કરીશ. શ્રી ઉગ્રા પ્રતાપ નમઃ. આ નામનું વ્યાખ્યાત એ થાય છે કે આપ શ્રીનું તેજ એટલું છે કે આ ભક્તો તમને સહન કરી શકતા નથી. ભક્તોના બધા જ પ્રતિબંધો આ નામનું જપ કરવાથી દૂર થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ